ગુજરાત રાજ્યમાં ડ્રગ્સ નાબૂદીનું જે અભિયાન ચાલી રહ્યું છે તે અનુસંધાને માનનીય ડીઆઈજી શ્રી ગાંધીનગર રેન્જ તથા માનનીય એસપી શ્રી મનોહરસિંહ જાડેજા અરવલ્લી નાઓના સીધા માર્ગદર્શન અને સૂચના મુજબ આજરોજ એસઓજી પીઆઈ એચપી ગરાસિયા અને તેમની ટીમ ધનસુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકિંગમાં હતી. તે દરમિયાન તેઓને ખાનગી રાહે બાતમી મળેલ કે ધનસુરા પોલીસ સ્ટેશન વિસ્તારના 5 ગુહાડા ગામની સીમમાં વડાગામ તરફથી ધનસુરા તરફ જતા એક બ્લેક કલરની ક્રેટા ગાડી આવી રહી છે. જે ગાડીને ચેક કરતા ગાડીની અંદર ટોટલ 44.97 એટલે કે 45 ગ્રામ જેટલું મેફેડ્રોન એમડી ડ્રગ્સ ઝડપી પાડવામાં આવેલ છે અને ગાડીની અંદર ટોટલ કુલ 3 આરોપીને ઝડપી પાડવામાં આવેલ છે. આરોપીના નામ છે ઓમારામ સન ઓફ વરદારામ ભુરારામ પટેલ, જે જોધપુર રાજસ્થાનનો રહેવાસી છે. બીજો એક આરોપી છે જીતેન્દ્રભાઈ જયંતિભાઈ સોલંકી, જે વાસણી બાયડનો રહેવાસી છે. અને એક અન્ય આરોપી મેહુલસિંહ ચતુરસિંહ સોલંકી, જે તલોદ સાબરકાંઠાનો રહેવાસી છે. 45 ગ્રામ એમડી મેફેડ્રોન છે, તેની કિંમત થાય છે 1,34,910 અને ટોટલ કુલ મુદ્દામાલ મોબાઈલ તથા વાહનને ગણીને ટોટલ 9,62,410 રૂપિયા મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. આ ગુનાની તપાસ હાલ ચાલી રહી છે.